એવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. તો જેટલો લાભ લેવાય, જેટલું ભજન થાય એટલું કરી લેવું. તો અત્યારે હવે ભગવાનની કથાને આપણે ભગવાનના મંગલમય નામ સાથે અત્યારની કથાને આપણે પૂર્ણ કરશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ ગાઈએ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, બડે ભાવ से, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામે. પ્રભુ જય સદગુરુ સ્વામી, હે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટે, કુટુંબ સહિત તરશે. હે આયવસર કરુણાનિધિ કરુણા બહુ મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરે છે તે. પ્રભુ સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હરે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સદસદ્રશ શોભાક્ષી યુગલ કૃપા પારાવાર શ્રીત સકલ જીવા
મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોથી ભરપૂર ઉમાનંદ સ્વામીએ લખેલો ઘનશ્યામ લીલામૃત ગ્રંથની કથા ચાલી રહી છે. સત્સંગ પર્વ 16મું ચાલે છે. એમાં આજે ત્રીજા દિવસની કથામાં આપણે પ્રવેશ કરીએ. બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજના બાલ ચરિત્રની કથા ચાલે છે. પ્રભુના લીલા ચરિત્રો તો અગાધ છે, સાગરનો કોઈ પાર પામી શકે નહીં એમ ભગવાનના ચરિત્રોનો કોઈ પાર પામી શકતું નથી. એટલા ભગવાનના ચરિત્રો છે. લીલા ચરિત્રોનું આપણે જ્યારે શ્રવણ કરીએ, ત્યાર પછી એનું જ્યારે મનન કરીએ, ત્યારે જ આપણા હૃદયની અંદર પરમ શાંતિ થાય છે. શાંતિ પમાડનારા ભગવાનના ચરિત્રો છે. આ લોકની જે કઈ વાતો હોય એને આપણે જ્યારે ભૂલી જઈએ ત્યારે આપણા હૃદયમાં શાંતિ થાય છે. અને ભગવાનના ચરિત્રો છે એને આપણે યાદ કરીએ ત્યારે આપણને શાંતિ થાય છે. એટલે ભગવાનના ચરિત્રોને યાદ રાખવા, જગતની વાતોને ભૂલી જવી. જગતની વાતોને ગ્રામ્ય વાર્તા કહેવાય અને ભગવાનની વાત છે એને લીલા ચરિત્ર કહેવાય. એવી લીલા ચરિત્ર રૂપી ગંગામાં આપણે ડૂબકી લગાવીએ. આપણા મનરૂપી ભમરાને પુરુષોત્તમ નારાયણની સાથે ગુંજારો કરાવીએ. જ્યાં જ્યાં પુરુષોત્તમ નારાયણ લીલા કરે ત્યાં આ મનરૂપી ભમરાને વહેતો મૂકી દેવાનો. અને ભગવાનની પાછળ પાછળ મન ફરે એટલે આપણું હૃદય ટાઢું ટાઢું રહે, આપણા હૃદયમાં શાંતિ થાય. ત્યારે ચરિત્રો આપણને શાંતિ આપે છે, મને સહિત સાંભળીએ તો. અને ગરડા પ્રથમના 38મા વચનામૃતમાં પુરુષોત્તમ નારાયણે આજ્ઞા કરી છે કે અમારા લીલા ચરિત્રો રૂપી જાળામાં મનને ગૂંચવી મેલજો. એવી ભગવાનની આજ્ઞા છે. ગરડા પ્રથમના 3જા વચનામૃતમાં મહારાજે કીધું છે, અમે જે જે અવતારે કરીને જે સ્થાનકમાં જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. અમે ઉત્સવ સમયયા એટલા માટે કરીએ છીએ કે અંતકાળે જીવાત્માને જો એની સ્મૃતિ થઈ આવે તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલા માટે આવા ઉત્સવ સમયયા છે, ભગવાનની કથા છે. કથાના માધ્યમે કરીને ભગવાનની મૂર્તિ જો યાદ આવી જાય તો અંતે યા મતિ સા ગતિ, અંતે જેવી મતિ હોય એવી જ ગતિ જીવાત્માની થાય છે. એટલા માટે ભગવાનની મૂર્તિમાં મન રાખી આ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના લીલા ચરિત્રો છે તે સાંભળીએ તો આપણે હૃદયની અંદર શાંતિનું અનુભવ કરી શકીએ. અને ભોજન આપણી સામે કોઈએ થાળી ભરીને મૂક્યું હોય પણ ખાલી સંકલ્પ કરવાથી અંદર ક્યાંય તૃપ્તિ થતી નથી. એમ ભગવાનના ચરિત્રોની વાતો કરીએ અને સાંભળીએ પણ જો અંતરમાં અનુભવે સહિત, મનને સહિત જો સાંભળીએ તો ભોજન જમીએ જેવી શાંતિ થાય, તૃપ્તિ થાય એવી હૃદયની અંદર શાંતિ થાય છે. છપૈયાવાસી નરનારીઓ બધાના હૃદયની અંદર મહા આનંદ રેલાઈ રહ્યો છે. અને બધા મહદ ભાગ્યશાળી થયા છે કે આજ છપૈયાવાસીઓ અનંત કોટી બ્રહ્માંડના નિયામક, સર્વના દાતા, મંગલ મૂર્તિ એવા મહારાજ છપૈયામાં બાળક બનીને અદ્ભુત લીલાઓ કરી રહ્યા છે. અને ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે દૈવી જીવ હોય એને ભગવાન સામેથી સુખ આપવા માટે જાય છે. અને એ દૈવી જીવોને ભગવાન આનંદ આપે છે, સુખ આપે છે, ત્યારે એ જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ભગવાન પોતે સ્વયં સુખ આપવા માટે જાય છે. તો આપણે ભૂમાનંદ સ્વામીએ લખેલી બાલ ચરિત્રની કથામાં પ્રવેશ કરીએ. અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને
ભગવાનના દિવ્ય ચરિત્રોની કથા સંભળાવી રહ્યા છે કે હે રામ શરણજી, તમને હું એક ભગવાનનું ચરિત્ર સંભળાવું છું. હેજી શ્રી ઘનશ્યામને સંભાળીને અને ગાઉં છું બાલ ચરિત્ર. સારી મતી દેજો મુજને, હેજી થાઉ તે પુણ્ય પવિત્ર. ઉમાનંદ સ્વામીએ ભગવાનના ગુણગાન ગાતા ગાતા ભગવાનને પ્રાર્થના કરી, સારી મતી મને આપજો તો હું તમારા ગુણગાન ગાઈ શકું. ભગવાનને પ્રાર્થના કરી છે અને પછી ચરિત્ર લખવાનો આરંભ કર્યો છે. છપૈયામાં એક વખત એક ગયાદત્ત નામના એક બ્રાહ્મણ આવ્યા છે. ગયાજીની યાત્રા કરી અને છપૈયામાં આવ્યા છે. અને ઘનશ્યામ મહારાજ આનંદથી ઓસરીની કોરે બેઠા બેઠા દહીં ને ભાત જમી રહ્યા છે. આપણે ક્યાં પહોંચી જવાનું? છપૈયામાં, જન્મ સ્થાનકમાં, ધર્મદેવનું જ્યાં ઘર હતું ત્યાં છપૈયા જે આવ્યા હશે એને તો છપૈયા સામે જ દેખાતું હશે. કેટલા જે આવ્યા ઉશે આંગળી કરો તો હજી શાકમાં મીઠું નાખે એટલા જ ગયા છે. તો મનથી છપૈયા અંદર ઊભું કરી દેવાનું અને બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ઓસરીમાં બેઠા બેઠા એક થાળીની અંદર ભક્તિ માતાએ જમવા દીધું છે. દહીં ને ભાત જમે છે. પેલા દાળ ભાતનું બહુ ક્યાં શાસ્ત્રમાં નામ નથી આવતું. ભગવાન દહીં ને ભાત વધારે જમ્યા છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર લખ્યું ને એમાં અવારનવાર દહીં ભાત ને કંસાર ને આવું બધું બહુ આવે. હવે દાળ ભાત તો પછી નીકળ્યા, કોણે કાઢ્યા એ કઈ ખબર નહીં. મહારાજ વખતમાં દૂધ ને ભાત ને દહીં ને ભાત ને આવું જ બધું હતું. ભાત હતા પણ દાળ ક્યાંથી આવી, ક્યાં દેશની છે ખબર નથી. આપણે બધા દેશનું લેવા વાળા ને એટલે ગમે ત્યાં લઈ આવ્યા હોય. ભગવાન દહીં ને ભાત જમતા હતા ને એમાં આ ગયાદત્ત નામના બ્રાહ્મણ આવ્યા છે. આવીને સીધા ધર્મદેવને આંગણે આવીને ઊભા રહ્યા છે. ઘનશ્યામ મહારાજ જમે છે ને સામે સામે હાથ જોડીને દર્શન કરી રહ્યા છે. ભગવાનના દર્શન એને કેમ કર્યા છે? ભગવાનના દર્શન કરતા કરતા એક નજર મટકુઈ મારતા નથી, ત્રાટક વૃત્તિથી ભગવાનના દર્શન કરે છે. મહારાજે સારંગપુરના વચનામૃતમાં લખ્યું છે ને, કુશળ કુંવરબાઈને દર્શન કરતા આવડે એવા કોઈને ન આવડે. એવા દર્શન કરવા અંગો અંગનું નિરીક્ષણ કરીને ભગવાનની આખી મૂર્તિને હૃદયમાં ઉતારવી, આ સાચા દર્શનની રીતિ છે. ભગવાને દર્શન કેમ કરવા એ પણ વચનામૃતમાં કીધું. તો આ ગયાદત્ત બ્રાહ્મણ ભગવાનના દર્શન કરે છે, ભગવાનના ચરણારવિંદ નિરખ્યા છે. સુંદર મજાનું બાલ સ્વરૂપ ઘનશ્યામનું સ્વરૂપ છે, મરમાળી ભગવાનની મૂર્તિ છે, મંદ મંદ હસતી ભગવાનનું સ્વરૂપ હસે છે તો ગાલે ખાડા પડે છે. ભગવાનની અણિયાળી આંખો છે અને જોતા જોતા વૃત્તિ ચોટી છે ભગવાનની મૂર્તિમાં. એમ કરતા કરતા ભગવાનની ભ્રકુટી યાદ આવી ગઈ. ભગવાનની ભ્રકુટી તો કેવી હતી? ધનુષ્યના બાણને આકારે ભગવાનની ભ્રકુટી હતી. એમાં ને એમાં ગયાદત્ત બ્રાહ્મણનું મન ચોટી ગયું. ત્યાં ત્યાં મનની વૃત્તિ રહી ગઈ, સ્થિર થઈ ગયા ને ભગવાનના દર્શન એક નજરે કરી રહ્યા છે. ભ્રકુટી બુદરની ભાવ ભરેલી રે, ભ્રકુટી બુદરની ભાવ ભરેલી રે. આંખ્યું અણિયાળી હો, આંખ્યું અણિયાળી હો, આંખ્યું અણિયાળી અલબેલાની નટવરની રે ભગવાનની છબી યાદ કરજો. નટવરની રે
ભ્રકુટી ભૂદરની ભાવ ભરેલી રે. ભગવાનની ભ્રકુટીમાં આ ગયાદત્ત બ્રાહ્મણના મનની વૃત્તિ ચોંટી ગઈ છે. એક પણ અંગ જો ભગવાનનું આપણા હૃદયમાં ઉતરી જાય તો આ જીવાત્માનું કામ થઈ જાય. ધાંગધ્રા ગામના ભવાની દત્ત નામના બ્રાહ્મણ હતા. સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળીને ગઢડા દર્શન કરવા માટે ગયા. પાછળ ઊભા ઊભા મહારાજના દર્શન કરતા કરતા નજીક આવ્યા અને મહારાજની મૂર્તિમાં નેત્ર કમળમાં વૃત્તિ ચોંટી ગઈ અને એમ બોલવા માંડ્યા કે આ હા હા, કાંઈ સ્વામિનારાયણની અણિયાળી આંખ્યું છે. આ બ્રહ્માંડની અંદર કોઈની આવી આંખ્યું નહીં હોય એવી સ્વામિનારાયણ ભગવાનની અણિયાળી આંખ્યું છે. એમ બોલતા બોલતા પાછા વૈયા ગયા. જીવા ત્યાં સુધી જે મળે અને એમ કે સ્વામિનારાયણ ભગવાન હોય કે ન હોય એમાં મને કાંઈ બહુ ખબર નથી, પણ એની આંખ્યું કાંઈ અણિયાળી છે. એમ કરી કરીને અંતકાળ આવ્યો ત્યાં ભગવાન એને ધામમાં તેડી ગયા. એક અણિયાળી આંખમાં વૃત્તિ ચોંટી ગઈ. દલપતરામ કવિને ભગવાનનું એક લટકું યાદ રહી ગયું. મહારાજ માણકી ઘોડી ઉપરથી નીચે ઉતરતા હતા એટલું જ બોલ્યા, ભગુજી આ ઘોડાને માણકી ઘોડીને પાવરો કરો. આમ જ્યાં લટકું કેવું મહારાજે કર્યું હશે એ લટકું જીવા ત્યાં સુધી એ લટકાનું ધ્યાન દલપતરામ કવિએ કરેલું. દલપતરામ કવિના દીકરા કવિ નાનાલાલે લખ્યું કે મારા પિતાજી 80 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી 8 વર્ષે દર્શન કર્યા હતા અને 80 વર્ષ સુધી આ લટકાનું ધ્યાન કર્યું. અંતરમાં એક લટકું કોતરાઈ ગયું. એમ ભગવાનની એક ચરિત્ર, ભગવાનનું એકાદું લટકું, એકાદું અંગ ભગવાનનું આપણા મનમાં ઉતરી જાય તોય આપણે મનન કરવા માટે અંતકાળની મૂડી બની જાય. આ ગયાદત્ત બ્રાહ્મણના અંતરની અંદર ભગવાનની મૂર્તિ ઉતરવા લાગી છે. દર્શન કરી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એવા ભાવથી દર્શન કરતા કરતા આંખમાંથી અશ્રુ ધારાઓ વહેતી થઈ ગઈ છે. જ્યારે પ્રેમ અંદર પ્રગટે ને ત્યારે આંખમાંથી આંસુ રૂપે પ્રેમ બહાર આવે છે અને એ છાનો રહેતો નથી. અને તરત જ એ ગયાદત્ત બ્રાહ્મણનું મોટું કામ થઈ ગયું. મહારાજના દર્શન કરે છે અને એ જ સમયે ગયાદત્ત બ્રાહ્મણના શરીરમાંથી અંતર શત્રુ મૂર્તિમાન બહાર નીકળી ગયા. માણસ માત્રમાં અંતર શત્રુ અંદર છુપાયેલા છે, બહાર નીકળે ત્યારે ખબર પડે છે. પણ મૂર્તિમાન બહાર નીકળ્યા અને બધા અંતર શત્રુએ ભગવાનને નમસ્કાર કર્યા, પગે લાગ્યા છે અને ગયાદત્ત બ્રાહ્મણ તો શુદ્ધ થઈ ગયા છે. અંતર શત્રુ બહાર નીકળી ગયા એટલે ગયાદત્ત બ્રાહ્મણ શુદ્ધ થઈ ગયા. અંદરની બધી વાસના બહાર નીકળી ગઈ. આનંદ આનંદ થઈ ગયો અને આવી ભગવાનની એની પર કૃપા ઉતરી. આપણે ભગવાનને પ્રાર્થના ન કરાય કે મહારાજ ગયાદત્ત બ્રાહ્મણ તમારા, અમે તમારા નહીં, અમે તમારા જ છીએ. એને તો એટલું બધું ભજન નહીં કર્યું હોય. અમે તો વર્ષોથી તમારું ભજન કરીએ છીએ, નિયમ પાળીએ છીએ, રાત દિવસ. તો અમારા અંદરના બધા અંતરશત્રુ કાઢી નાખો તો કેવી મજા આવે અમને ભજન કરવાની. દુઃખ તો અંતર શત્રુ જ આપે છે. અંતર શત્રુ મને દુખડા દે છે, મૂર્તિ તમારી વાલા ભૂલાવી દે છે. ભૂલું નહીં રાત દિવસ હું તમને, એવું કાંઈ શીખવાડો આપ મને. પ્રભુજી વાલો લાગુ હું તમને. ભગવાનને આવી પ્રાર્થના કરીએ, મહારાજ ગયાદત્તના અંતઃશત્રુ કાઢ્યા એમ અમારા અંદરના અંતઃશત્રુ કાઢીને અમને શુદ્ધ કરો તો અમને ભક્તિ કરવામાં સુખ આવે. એ જ આપણને હેરાન કરે છે. દુનિયાનું દુઃખનું કારણ અંતરશત્રુ ને વાસના બે જ છે. માણસ માત્રની અંદર આ બે જ હેરાન કરે છે. એ જ ભગવાનને માર્ગે જવા દેતા નથી. અને બ્રાહ્મણને તો એવું સુખ આવી ગયું, સમાધિમાં ગયા હોય એવું બહાર સુખ વર્તવા માંડ્યું. ખુલ્લી આંખે એને જેવું સુખ લાગવા માંડ્યું. કેમ કે
અંદરનું નીકળી ગયું ને એટલે અંદરનો કચરો ગળા સુધી ભર્યો છે ને એટલે આપણને બીજું અંદર જવાની જગ્યા રહેતી નથી. પ્રેમ કી ગલી સાંકડી ઇસમેં એક સમા સકતે દો નહીં. એવી ગલી સાંકડી છે કે એમાં એક સમાઈ શકે કા જગત કા ભગવાન. આપણે બે જોઈ અડધું અડધું બેયની જરૂર પડે, એકલા ભગવાન નહીં. એટલે અંતરમાં ભગવાન ને જગત ને બહાર, તો ભગવાનની મૂર્તિનું આપણને સુખ આવે. આવી રીતે બ્રાહ્મણને ખૂબ સુખ આવ્યું છે. એ સમયે ધર્મદેવ આવ્યા છે. ધર્મદેવે આ બ્રાહ્મણને પૂછ્યું છે કેમ તમે આમ નામ સ્થિર ઊભા છો? ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી છે કે હે હરિપ્રસાદજી સાંભળો, મોટા મોટા તીર્થયાત્રાના સ્થળોમાં હું ફર્યો, કેટલી જગ્યાએ ગયો, ક્યાંય મારા અંતઃશત્રુ બળ્યા નહીં. આજ મારું ચિત્ત અહીંયા શાંતિને પામી ગયું છે. આજ મારા હૃદયની અંદર ટાઢા શેડા ફૂટે છે. આજ મારું અંતર નિર્મળ બની ગયું આ ઘનશ્યામના દર્શન કરવાથી. એટલે હું ઘનશ્યામના દર્શન કરું છું. તમારા પુત્રનું મુખ જોયું ને ત્યારથી મને શાંતિનું વાતાવરણ અંદર થઈ ગયું છે. અંતર શત્રુનું દુઃખ મટી ગયું છે. સંકલ્પ વિકલ્પ મટી ગયા છે. અંતરમાં નીરવ શાંતિ થઈ ગઈ છે. મન સ્થિર નહોતું ને એ સ્થિર થઈ ગયું છે. અને આપણને અંદાજ આવી ગયું કે નહીં, મન સ્થિર નથી કોણ થવા દેતું? અંતર શત્રુ વાસના બધું અંદર છે એ. એટલે આપણું મન ભક્તિમાં સ્થિર થતું નથી. હાલક ડોલક નૈયા ડગમગ ડોલે છે ભગવાનને માર્ગે. ઘડીકમાં આમ તો ઘડીકમાં આમ, ભગવાન બાજુ મન પકડી પકડીને રાખીને તો રહેતું નથી. એનું કારણ અંદરના દોષો. તો અંતર શત્રુ કોણ ટાળે? ભગવાન સિવાય અંતઃ શત્રુ કોઈ ટાળી શકે નહીં. સાધનને બળે કરીને આપણે ગમે એમ કરીને તોય અંતઃ શત્રુ ન બળે. ભગવાનની કૃપા થાય, આપણું પુરુષાર્થ અને ભગવાનની કૃપા ભળે ત્યારે અંતર સાફ થઈ જાય. અને ભગવાનને આપણે પ્રાર્થના કરી. એક એક ચરિત્રની અંદર જ્યાં પ્રાર્થનાની જરૂર પડે ત્યાં આપણે પ્રાર્થના કરીને જોડાઈ જવાનું. આપણને આવડે નહીં પણ આમાંથી શીખીને હારે હારે કરતા જાય તો આપણું સાફ તો થતું જાય. ખેતરમાં કેટલાય ઝાડા ખાપા અંદર ભરાઈ ગયા છે, એ બહાર નીકળતા જાય અને અંતરમાં શાંતિ થતી જાય. આ ગયાદત્ત ધર્મદેવને બધી વાત કરે છે ને એ જ વખતે ભગવાને દિવ્ય રૂપે દર્શન દીધું છે. ચતુર્ભુજ રૂપ દેખાડ્યું છે. ધર્મદેવ અને ગયાદત્ત ઊભા છે અને ગયાદત્તે ભગવાનની સ્તુતિ કરી છે કે હે ભગવાન, તમે જગતના આધાર છો. શ્રી હરિ ચરણે ધર્યું છે શીશ. શ્રી હરિ ચરણે ધર્યું છે શીશ. કરી સ્તુતિને આપે આશીષ. કરે સ્તુતિને આપે આશીષ. જય જગ કરતા જય જગવાસી. જય જગ કરતા જય જગવાસી. જય
ભગવાનના ગુણોનું વર્ણન કર્યું છે. અક્ષરધામના તમે અધિપતિ છો. સ્તુતિ પ્રાર્થના ભગવાનને કરી છે હાથ જોડી ગદગદ ભાવતી. ચિત્ર વિચિત્ર જગત વિલાસી જય અક્ષર પર અવિનાશી. આપણા ઈષ્ટદેવ પુરુષોત્તમ નારાયણના કોઈ વખાણ કરે ત્યારે આપણા હૃદયની અંદર એટલો બધો આનંદ થાય કે ભગવાનને સર્વોપરી જાણીને આ ગયાદત્ત બ્રાહ્મણ તરત ઓળખી ગયો. તમે અક્ષરપતિ અવિનાશી એવી ઓળખાણ એને તરત ને તરત થઈ ગઈ. નહીતર ભગવાનની ઓળખાણ થાય નહીં, મોટામાં મોટી ઘાટી છે. તરત ભગવાન ઓળખાય નહીં. સાથે રહેનારાને ભગવાન નહોતા ઓળખાણા. એક જ વાર દર્શન કર્યા ત્યાં તો જેવા છે એવા ભગવાનને ઓળખાઈ ગયા. એ જ ભગવાનને સ્તુતિ કરી. એટલે જ ભગવાને મુમુક્ષુ જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન પધારે છે ને. આ ગયાદત્ત બ્રાહ્મણ શુદ્ધ મુમુક્ષુ હતા એટલે ભગવાને એના અંતરના દોષ કાઢી નાખ્યા અને વધારે શુદ્ધતા ભગવાને આપી. જેમ મયારામ ભટ્ટ રામાનંદ સ્વામીને રાખડી બાંધવા ગયા ને ત્યારે રામાનંદ સ્વામીએ કીધું માગો, ત્યારે મયારામ ભટ્ટ કે રામાનંદ સ્વામીએ સામેથી કીધું કે આ થાંભલા ભટ્ટજી કે મને બહુ સંકલ્પ થાય છે જગત સંબંધી. ત્યારે કીધું આ થાંભલાને ગાંઠ થાય તો હવે તમને ગાંઠ થશે, જાઓ. હાવ ગાંઠ મટાડી દીધા એ રામાનંદ સ્વામીની કૃપાથી. એમ મોટા સંતની ભગવાનની કૃપા વરસે ને ત્યારે અશક્ય હોય તે શક્ય બની જાય. આ ગયાદત્ત બ્રાહ્મણે સ્તુતિ કરી અને પછી એની પાસે મલિયાગર ચંદન હતું. શુદ્ધ ચંદન ને મલિયાગર ચંદન કહેવાય. બધા પ્રકારના ચંદન આવે છે, એમાં મલિયાગર ચંદન તો ભાગ્યે જ ક્યાંક હોય, બધી જગ્યાએ મળતું નથી. બીજા બધા લાકડા ચંદનના આવતા હશે ને એ તો ચંદનની આજુબાજુમાં રહીને સુગંધવાળા થઈ ગયા હોય. બાકી મલિયાગર ચંદન તો અમુક જગ્યાએ જ હોય. એ ચંદન પોતાની પાસે હતું. ધર્મદેવને આપીને એમ કીધું કે લ્યો ધર્મદેવ, દરરોજ આ ચંદન ઘસીને ઘનશ્યામની મારાવતી તમે પૂજા કરજો. લ્યો આવું મલિયાગર ચંદન ભેટ આપી બ્રાહ્મણ ગયા છે. અને આ વાતને મળતી આવે ને એવી એક બીજી આ સત્સંગમાં વાત છે. લોયામાં જ્યારે શાકોત્સવ થયો ને ત્યારે ધરમપુરથી કુશળ કુંવરબાઈએ પોતે હાથે ફોલેલા ચોખા મોકલેલા. એ પોતે નહોતા આવ્યા પણ એના પ્રધાન ને એના પત્ની એ બે આવેલા, ચોખા પોલેલા આપેલા અને મહારાજના થાળામાં એ ચોખા દરરોજ વપરાતા. અને લોયામાં જ્યારે આવ્યા અને પછી મહારાજને પોતાના ઉતારામાં જમવા માટેનું આમંત્રણ આપ્યું. થોડા દી રોકાણા. મહારાજ અમારો જ્યાં ઉતારો છે ને ત્યાં આજ તમે જમવા માટે આવજો. અને મહારાજ જમવા માટે ગયા. મહારાજની જમવાની ક્રિયા જોઈ અને આ પ્રધાનના પત્નીને વાસની ગાંઠ થયો અને મહારાજ જમતા જમતા તરત ઊભા થઈ ગયા ને ઉતારે આવી. અને પછી મહારાજ વડતાલ ગયા છે. વડતાલ ગયા તો મહારાજને થાળ જમવાનો બાકી હતો એટલે બધા સ્ત્રી ભક્તો વડતાલમાં હતા. એને કીધું મહારાજ અમે થાળ બનાવીએ ને તમે જમવા પધારો. અને પછી ભગવાનને સ્નાન કરાવીને ધોતી પહેરાવીને બાજોટ ઉપર બેસાડીને ખૂબ બધા સ્ત્રી ભક્તોએ પીરસી પીરસીને મહારાજને જમાડ્યા. અને 350 જેટલા બહેનોની પંક્તિ થઈ હતી ને એમાં પુરુષોત્તમ નારાયણે પીરસ્યું સ્ત્રી ભક્તોની સભામાં. એ જ સમયે ધરમપુર વાળા ઓલા પ્રધાનના પત્ની ત્યાં આવેલા અને ત્યાં જમવાની પંક્તિમાં બેઠેલા. મહારાજ પોતે પીરસવા આવ્યા ને પીરસતા પીરસતા એ પ્રધાનના પત્નીની પાસે પહોંચ્યા. 4 આંખો આમ ભેગી થઈ એ ભેગા જ ભગવાને એ પ્રધાનના પત્નીને દિવ્ય સ્વરૂપે દર્શન દીધા છે. અને તરત જ ભગવાનની મૂર્તિમાંથી પ્રકાશ નીકળવા લાગ્યો છે. દર્શન એને એકને નહીં મહારાજે આખી સભાને આપ્યા છે. જે 350 બહેનો હતા ને એક સાથે બધાને ભગવાને દર્શનનું સુખ આપ્યું. એક જ ક્ષણમાં ભગવાને દર્શન આપીને 350 બહેનોના અંતરની તમામ વાસના ભગવાને બાળી દીધી. આ કામ ભગવાને કરેલું.
તમામની વાસના, વિષય, સંસારના ઘાટ બધું ભગવાને ટાળી દીધું, નિર્વાસનિક કરી દીધા, અંતર સાફ કરી દીધું. અને આવી સામર્થ્ય વાળા તો ભગવાન સિવાય આ કોઈથી કામ થાય નહીં. આપણે સાચા દિલથી જો ભજન કરીએ તો ભગવાન જરૂર આપણા અંતરના દોષ ટાળે, વાસના પણ ભગવાન ટાળે. પણ ભગવાન પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ વગરનું વાણ પણ આપણે દરિયામાં હાલતું મૂકી દઈએ ને તોય વિશ્વાસ ન હોય ને તોય હાલે નહીં. વિશ્વાસે કરીને દરિયામાં વાણ પણ હાલે છે. તો આપણે ભગવાન ઉપર વિશ્વાસ મૂકી દઈએ તો તરત ને તરત ભગવાન આવી જાય. વાલા તારો વિશ્વાસ મારો છે શ્વાસ, શ્વાસ તજીને માર કેમ જીવવો. વાલા તારો વિશ્વાસ મારો છે શ્વાસ, શ્વાસ તજીને માર કેમ જીવવો. હે વાલા તારો વિશ્વાસ મારો છે શ્વાસ, શ્વાસ તજીને માર કેમ જીવવો. વાલા તારો વિશ્વાસ મારો છે શ્વાસ, શ્વાસ તજીને માર કેમ જીવવો. હે વિશ્વાસી વાલા તને અતિશ વાલા, વિશ્વાસી વાલા તને અતિશ વાલા. વિશ્વાસીને વશ રહો ધર્મલાલા, વિશ્વાસીને વશ રહો ધર્મલાલા. વિશ્વાસીમાં વાલા તારો છે વાસ, તારો છે વાસ. વાલા તારો વિશ્વાસ મારો છે શ્વાસ, શ્વાસ તજીને માર કેમ જીવવો. હે વાલા તારો વિશ્વાસ મારો છે શ્વાસ, શ્વાસ તજીને માર કેમ જીવવો. વાલા તારો વિશ્વાસ મારો છે શ્વાસ, શ્વાસ તજીને માર કેમ જીવવો. શ્વાસ તજીને માર કેમ જીવવો. વિશ્વાસ ભગવાનમાં હતો એટલે આ બધું કામ થઈ ગયું. વિશ્વાસ ના હોય તો કાંઈ ન થાય. આપણે પણ એવો વિશ્વાસ રાખીએ તો જરૂર ભગવાન આપણું પણ કામ કરે જ છે. એ જ ભગવાન છે, બીજા નથી. એને જેવા મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. પણ આપણો વિશ્વાસ ઘટે છે એટલે આપણને તરત ધડાકે કામ નથી થતું. એટલે વિશ્વાસ વાળી ભક્તિ હશે તો ભગવાન આપણને જરૂર એના મૂર્તિનો આનંદ આપશે. ભગવાન પોતાનું સુખ આપવા માટે તો પધાર્યા છે. ભગવાન કે પાત્ર બનીએ તો તરત હું તો હાજર જ છું. તમે કોરે કટ તો હું લોઢે. ભગવાન એમ કે તમે કોરે કટ રહ્યો તો પછી હું તો હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન. હેત વગરનું હૃદય એટલે વર વગરની જાન જેવું. વરરાજો જાનમાં ભૂલાઈ ગયો હોય તો પેલા એને આગળ કરવા પડે. એમાં એ વરરાજાન બળદના ગાડાન બળદ માંદા પડી ગયા. એક જગ્યાએ વરરાજાન ગાડું પાછળ રહી ગયું. જાનૈયા બધા આગળ પહોંચી ગયા. વેવાઈએ કીધું વરરાજાન ગાડું ક્યાં? કે એ તો પાછળ રહી ગયું છે, કે એ આવે પછી તમને ગામમાં અંદર આવવા દેશું. ત્યાં સુધી ઉભા રહ્યો. એટલે ત્યાં સુધી કોઈ ભાવ પૂછતું નથી. જાનૈયાની કોઈ કિંમત નથી. કિંમત કોના થકી છે? એમ અંતરની અંદર પ્રેમ છે એ મુખ્ય છે. વર વગરની જાન જેવો લુખ્ખી ભગવાનની ભક્તિ કહેવાય. આ રીતે અંતર શત્રુ ધર્મદેવ ગયાદત્ત બ્રાહ્મણના મહારાજે કૃપા કરીને કાઢ્યા છે. આ ચરિત્રની વાત અયોધ્યા પ્રસાદજી મહારાજે રામશરણજીને સંભળાવી છે. અદ્ભુત ભગવાનના ચરિત્ર છે. ભવજળ પાર ઉતારનારા ભગવાનના ચરિત્રની એક એક કથા ભૂમાનંદ સ્વામીએ લખી છે. ત્યાર પછીની લીલા છે કે ભગવાન એક વખત વિચાર કરે છે. ધર્મદેવ
ધર્મદેવના હૃદયમાં વિચાર થયો કે વારે વારે છપૈયામાં વિઘન આવે છે ને અસુરો હેરાન કરે છે. પછી મનમાં એમ થયું ક્યાંક શાસ્ત્રનો પાઠ કરવું તો વિઘન બધું દૂર થાય. ધર્મદેવ આંબલી નીચે બેસી એક પુરાણ ખોલ્યું છે જેને પદ્મ પુરાણ કહેવાય છે. પુરાણ કેટલા છે? 18 પુરાણ. એમાંનું આ એક પુરાણ 19મું પુરાણ ઈ કયું? ડોશી પુરાણ. એ પોતે જ ઊભું કરેલું, રૂઢિ ચુસ્ત. અને આ પદ્મ પુરાણની કથા પોતાને જ આંગણે પોતે જ ધર્મદેવ, પોતે જ વિદ્વાન પંડિત હતા, કઈ કોઈને બોલાવવા પડે નહીં, પોતે વાંચવા માટે બેસી ગયા છે. સગા સંબંધીઓ, છપૈયા વાસીઓ સૌ કથા સાંભળવા માટે આવે છે. ઘનશ્યામ પણ એવા ડાયા ડમરા થઈને શ્રોતા બનીને કથા સાંભળવા બેસી જાય છે. ઉત્તમ શ્રોતા કેવા હોવા જોઈએ એના લક્ષણો પણ ભગવાને બતાવી દીધા. એવા સ્થિર ગૌમુખી હાથમાં લઈને કથા સાંભળતા હોય તો કેવા લાગે. એટલે હાથમાં માળા લઈને ભગવાન કથા સાંભળવા બેસી જતા હતા, મટકુઈ મારતા નહીં. એવી ભગવાનની રીતિ, એક એક ભગવાનની રીતિ અલૌકિકો. ભગવાનની રીતિ અલૌકિક હોય ને મોટા સંતની રીતિ અલૌકિક હોય છે. અને એ જે કઈ કરતા હોય ને તો આપણાથી એવું થાય નહીં. પુરુષોત્તમ નારાયણ કથા સાંભળે છે. સગા સંબંધીઓ આજુબાજુમાં બેઠા છે. અને ભગવાને ત્યારે શ્રી હરિ થયા તૈયાર, પહેર્યા વસ્ત્ર અને અલંકાર. ભગવાનને વસ્ત્ર અલંકારથી સજ્જ કરીને બેસાડ્યા છે. આવી બેઠા છે કથામાં આપ ટાળ્યા સર્વેના ત્રણેય તાપ. 3 તાપને ઓળખો: આદિ, વ્યાધિ, ઉપાધિ, શ્રાભાગણ, સુદ, પુણ્યમ. આદિ વ્યાધિ ને ઉપાધિ ટાળવી, પાગણ સુદ પુણ્યમ આવવા જ ન દેવી, સદાયને માટે દિવાળી રાખવી. ઓળખો પુણ્યમ ને. આદિ વ્યાધિ ઉપાધિ 3 તાપ ભગવાનના કથા સાંભળવાથી ભગવાન ટાળે છે. એવી રૂઢી કથા ચાલી રહી છે. એમાં કથામાં પદ્મ પુરાણની કથામાં એકાદશીનો મહિમા આવ્યો. અને કેવો મહિમા એવો એકાદશીનો? અશ્વમેઘથી 16 ગણું ફળ કરે એકાદશી તેને રે મળે. અશ્વમેઘથી 16 ગણું ફળ કરે એકાદશી તેને મળે. અશ્વમેઘથી 16 ગણું ફળ કરે એકાદશી તેને મળે. અશ્વમેઘથી 16 ગણું ફળ કરે એકાદશી તેને મળે. એકાદશીનો મહિમાય પાર વશરામે તે કર્યો વિચાર. એકાદશીનો મહિમાય પાર વશરામે તે કર્યો વિચાર. વશરામે તે કર્યો વિચાર. એકાદશીના મહિમાની અંદર પદ્મ પુરાણમાં એવું અશ્વમેઘ યજ્ઞથી 16 ગણું ફળ એકાદશીનું મળે છે. એકવાર અશ્વમેઘ યજ્ઞ આ અત્યારે કળિયુગમાં ન થાય. એ પાંડવોએ કરેલા ને રામ અવતારમાં કરેલા ને એ અત્યારે કળિયુગમાં કોઈએ કર્યા નથી. એવા એક અશ્વમેઘ યજ્ઞનું નહીં, એક એકાદશી રે એને 16 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય. લ્યો, ન રહેતા હોય ને એકાદશી રહેજો. ક્યારે આવે છે? પરમ દિવસે. અને આ જ એકાદશીનો મહિમા આવ્યો. અશ્વમેઘ યજ્ઞ કરતા 16 ગણું ફળ એકાદશી કરનારને મળે છે. આવો મહિમા સાંભળીને વશરામ મામાને એમ થયું, હું તો કોઈ દી એકાદશી કરતો નથી અને મારી શું ગતિ થશે. આમ જ્યાં મનમાં એમ થયું અને વિચાર થયો કે કથામાં બેસે એને બહુ લાભ થાય. કથામાં બેસે ને એને બહુ લાભ થાય. કથા છે એ રેડીમેડ સ્ટોર જેવી.
બધો તૈયાર માલ મળે, જેને જે પીઠ થાય એ લઈ લેવાનું. એમ કથામાં હું આવીને બેઠો, એમાં એકાદશી મહિમા આવ્યો ને હું રહેતો નથી ને આજ મને લાગુ પડે એ કથા આવી ગઈ. મને ફિટ થઈ ગયા કપડાં, કે રેડીમેડ સ્ટોરમાં કઈ દુકાનવાળા કપડાં બધા ફિટિંગમાં તૈયાર રાખે, જેને ફિટ આવે એ હવ લઈ જાય. એમ કથામાં જેને ફિટિંગ આવી જાય એને લઈ જવાની, બીજી અહીં મૂકતી જવાની. અહીંયા તમ તારે એટલામાં ને એટલામાં ગુમા કરે ને પછી જેનામ જવું એમાં જાય. એટલે કથા ગંગા છે, એમાંથી બધાય પ્રવાહો નીકળે. આવો જે સંકલ્પ થયો છે, ઘનશ્યામે આ મામાનો સંકલ્પ જાણ્યો છે. અંતર્યામી કહેવાય ને, તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, જેની આગે ક્યાં છુપાવું, જેના હાથમાં જીવન દોરી, એવા પુરુષોત્તમ નારાયણે મામાનો સંકલ્પ જાણ્યો. મામા મનોમન નિયમ લે છે. મામા એમ કે એકાદશી કરવાનું મારે હવે નિયમ લેવું છે, મનમાં સંકલ્પ કર્યો ને ત્યાં તો ભગવાન રાજી થઈ ગયા. ખાલી સંકલ્પ કરીએ ત્યાં રાજી થઈ જાય તો એકાદશી કરવા કેટલા રાજી થાય. એટલે ભગવાનને એકાદશીનું વ્રત કરે ને એ બહુ વાલા લાગે ને ભગવાનને એકાદશી બહુ ગમે હો. મહારાજે ગઢડા પ્રથમના મધ્ય પ્રકરણના 8મા વચનામૃતમાં લખ્યું છે કે એકાદશીનું વ્રત કરવું, 11 ઇન્દ્રિયોને નિયમમાં રાખીને એકાદશીનું વ્રત કરવું. 15 દિવસે આવનારું વ્રત અમારા આશ્રિતોએ ખબરદાર થઈને કરવું. ખાલી એટલું નથી કીધું કરવું તો ઢીલા પોસું કહેવાય, ખબરદાર થઈને કરવું એમ કીધું છે. આપણે કઈ ઢીલા પોસું કહે એટલે માનની એવા નહીં ને, એટલે ભગવાને આમ જરીક ભાર મૂકીને કહેવું પડ્યું, ખબરદાર થઈને કરવું. અને જે આ એકાદશીનું વ્રત કરે છે એની ઉપર અમારી અતિશય પ્રસન્નતા થાય છે. આવું ભગવાને પોતે વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, ભગવાનના શબ્દો છે. અને એકાદશી ભગવાનને બહુ વાલી છે. એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે, એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે, સર્વે હરિજનને સુખકારી, એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે, એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે, રહેશે વ્રત જે વચન પ્રમાણે રે, રહેશે વ્રત જે વચન પ્રમાણે રે, એમાં અસત્ય ભાવન આણે રે, એમાં સત્ય ભાવન બયાણે રે, તે તો મોક્ષ મહાપદ માણે, એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે, એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી રે, એકાદો સબ જગ મંગળ કરણી રે, કાજો સબ જગ મંગળ કરણી રે, દુઃખ શોક સંતાપની હરણી રે, દુઃખ શોક સંતાપની હરણી રે, સાચી મોક્ષ તણી જેની સરણી, એકાદશી પ્રગટ પ્રભુજીને પ્યારી
બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું હો, મોક્ષની નિસરણી ભવ ભીતિ ટળાવનારી કેટલી ભગવાનની એકાદશીનો મહિમા છે. શ્રદ્ધાથી જો કરવામાં આવે તો પૂરેપૂરું એકાદશીનું ફળ મળી જાય. યા પદ્મ પુરાણની અંદર સંપૂર્ણ એકાદશીનો મહિમા આવ્યો છે. જો કથામાં આપણને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો કથા છે એ આપણને અસર કરે છે. અને કથા સાંભળવાની જેને ટેવ પડી હોય એનામાં સારા સદગુણો જરૂર આવે છે. કથા છે એ સત્સંગનો મુખ્ય પાયો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય સેવા અને કથા ઉપર ઊભો છે. કથા સાંભળવાથી નવધા ભક્તિ આવે છે. એટલા માટે એક શ્રવણ ભક્તિ આવી જાય તો ઓટોમેટિક 8 ભક્તિને બોલાવી ન પડે, આવી જ જાય. એવી ભગવાનની કથાનો ખૂબ મહિમા છે. પણ ગણાઈને સારા સારા શાસ્ત્રો વાંચવા ન ગમે. પેપર ખોલે ત્યારે જ શાંતિ થાય, બીજી બધું વાંચ્યા જ કરે. જે પેપર ખોલે ને જેને જેમાં રુચિ હોય ને એ પાના ઉપર પહેલા જાય, એ રુચિ પહેલા આવી જાય હો. અને ગણાઈને નાયા ધોયા પહેલા પેપર ખોલે ને હું નવા જૂના સમાચાર છે એ સાંભળ્યા વગર ગમે જ નહીં. એવી ગણાઈને ટેવ હોય એ વાંચે, પણ સત્શાસ્ત્ર ક્યારેય વાંચે નહીં. એટલે સારા ગુણ ક્યાંથી આવે? એક ગામમાં અમદાવાદમાં જ આપણે લઈને બીજાને ક્યાં ગોતું. એક બાપાની ટોળી રોજ ભેગી થાય. એક બાજુ ખૂણામાં ક્યાંક ચોક હશે ને એમાં હવ બેઠા બેઠા વાતું કરે ને એક બાપાને એમાં થોડું થોડું વાંચતા આવડે ને બીજા બધા હાવ અભણ. એમાં બધાને બહારનું જાણવાની બહુ ઈચ્છા. હું નવા જૂનું આજ થયું છે એ તમે આ પેપર વાંચીને અમને સંભળાવો. એ બાપા ચશ્મા ચડાવી, એક ચશ્મા એ નો થાય 2 ચડાવે અને વાંચે. વાંચતા વાંચતા અડધું ઉકલે ને અડધું ખોટું ને હાસું વાંચીને સંભળાવી દે. એમાં એક દિવસ વાંચતા વાંચતા શું આવ્યું કે અમદાવાદમાં કમળાનો રોગ ફાટી નીકળ્યો. એટલો બધો રોગ નીકળ્યો તો જ્યાં હોય ત્યાં બધાને આ રોગ થાય. તે એ બાપા વાંચવામાં શરૂઆત કરી કે અમદાવાદમાં કમળાનો રોગ ફાટી નીકળ્યો અને કમળાએ તો આજ 10ના ભોગ લીધા. વળી બીજે દીનું વાંચ્યું કમળાએ આજ તો 15ના ભોગ લીધા. આમ રોજ વાંચે હો. તે બીજા બાપા બધાએ સાંભળવામાં થોડુંક કાનમાં થોડીક હડતાલ હતી ને એટલે કે અર માળી હાળી કમળા બહુ લોટકી હો, 10ના ભોગ લઈ લીધા. કમળા બહુ લોટકી. એને એમ કે કમળા નામની કોઈ લ્યો આવું સાંભળી અને ભેગું કરે. બીજા દિવળી વાંચતા વાંચતા એમ આવ્યું. પછી 10માના 12માના રિઝલ્ટ હોય ને કેટલા ટકા કોને આવ્યા એવું બધું જોતા જોતા એમ વાંચ્યું કે આજ એક સોહન નામના વિદ્યાર્થીને 70% આવ્યા, મોહન નામના વિદ્યાર્થીને 80% આવ્યા. તે કે અર હારી પેટના પીડ્યા લાગે છે, 80% આવ્યા, એકને 70% આવ્યા. લે ટકા નહીં પણ એ કોણ કે આમ નામ હાચા ખોટું વાંચી અને આખા દુનિયાની વાતો ભેગી કરે અને અંતરની અંદર રાખે. સતશાસ્ત્ર જ્યારે ભેગા થઈને વાંચીએ તો ભગવાનના શબ્દો અંદર આવે. આપણે ભેગા થઈએ ત્યારે ભગવાનના ચરિત્રોની કથા, ભગવાનના હયાતમાં રહી ભગવાને કેટલા શાસ્ત્રોની રચના કરાવી છે એવા સારા શાસ્ત્રો જો વાંચીએ તો અંતર છે એ આપણું નિર્મળ રહે, સારા વિચારો રહે. નહીતર જે વાંચ્યું હોય એ અંદર ગુમા કરે ને વલોણું થાય ને વિચાર થાય ને સ્વપ્ન આવે ને બધું થાય ને પછી તો. એટલા માટે કથા છે એ નિત્ય સાંભળવી. સંત સમાગમ કીજે હો નિષદિન, દરરોજ ભગવાનની કથા સાંભળવાનો આગ્રહ રાખવો એવું બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે. એવી કથા જો આપણે દરરોજ સાંભળીએ ને તો આપણું અંતર નિર્મળ રહે. તો અક્ષરધામના અધિકારી થાય ને અક્ષરધામમાં થવું જવું જ છે ને અહીંયા રહેવું છે. આ ગળદીમાંથી અક્ષરધામમાં વહી જવું છે ને ત્યાં બહુ મોકળાશ છે, બહુ વિસ્તાર છે. ઘણા એમ કે બધાએ જાય બધાએ નાખશે ક્યાં, એ આપણે ઉપાધિ ન કરવી, એ ભગવાનને વ્યવસ્થા કરવાની હોય. આખો ભારત દેશ વહી જાય ને અમેરિકા, બધાએ અમેરિકા હું અક્ષરધામમાં
તો એ અક્ષરધામનો ખૂણોય ન ભરાય એવડું અક્ષરધામ છે હો. એટલે આપણે ઈ ઉપાધિ ન કરવી, જવાની જ ઉપાધિ રાખવી. અહીંયા બહુ ટ્રાફિક નડતી હોય ત્યાં જવાનું ઉતાવળે રાખવી હો. એક વખત આ તમને જરાક ઊંઘની ગોળી કાપી દો એટલે જરાક ફ્રેશ થઈ જવાય. ભગવાનની કથા પાછી ખાલી મિષ્ટાન કહેવાય એ પછી હદે નહીં બહુ. એકાદું ફરસાણ જોઈ, ફરસાણનો જમાનો થઈ ગયો ને, રિલેક્સ થવા માટે એકાદી ગોળી જોઈ. અને એમાં આ બહુ ટ્રાફિકને લીધે કાઠિયાવાડનું કૂતરું ટ્રેનમાં બેસી ગયું. ટ્રેનમાં બેહીને મુંબઈ ગયું. તે મુંબઈમાં તો આના કરતાંય વધારે ટ્રાફિક. એને એમ કે અહીંથી હું ત્યાં વહી જાઉં ને તો ટ્રાફિક નડે નહીં રોડ ઉપર. ત્યાં ગયું તો ત્યાં તો એટલી બધી ટ્રાફિક તે ત્યાં ત્યાં જરાય ફાવ્યું નહીં. પણ ત્યાંની એક ટેવ લઈને આવ્યું કૂતરું. ચારે બાજુ શેરીને કૂતરા ભેગા થયા ને તે હવ ભેગા થઈને સમાચાર પૂછવા માંડ્યા ને પછી એ કૂતરું પૂછડું હલાવે પણ આમ ઊભું આમ. ત્યારે ઓલા બધા એના મિત્રો કૂતરા કે દોસ્ત તું તો એક ટેવ બીજી લઈને આવ્યો, આપણે આડું પૂછડું હલાવવાનું હોય તો ઊભું કેમ હલાવીશું? તે કે સાંભળો સાંભળો, બહુ ટ્રાફિકને લીધે જગ્યા નહોતી ને તે ઊભું હલાવું છું. આડું હલાવવાની કે જગ્યા જ નહીં, કેમ હલાવવું? એટલે મારી ટેવ ઈ પડી ગઈ હતી ને એટલે અહીંયા આવીને ઈ જ ટેવ પડી જાય ને. એટલે અહીંયા બહુ ટ્રાફિક નડતી હોય તો અક્ષરધામમાં બહુ સારું છે. એટલે આવા મુંબઈને આપણે સલામ કરીને આવવું હો. મુંબઈ કરતાં આપણે અહીં સારું કે નહીં વધારે. અને ભગવાનના ભજનમાં જેવું સુખ છે એવું ક્યાંય સુખ નથી. કઈ વાત હાલતી હતી એકાદશીની. એકાદશી ભગવાનને વાલી મામાએ ખાલી મનમાં સંકલ્પ કર્યો ત્યાં ભગવાન રાજી થઈ ગયા. તો નિત્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી એકાદશી જો કરવામાં આવે તો ભગવાન પૂરેપૂરું ફળ ન આપે? આપી જ દે. કથા તો બધા સાંભળે છે. કથા સાંભળતા સાંભળતા બધાને કથામાં બહુ રસ પડ્યો છે ને, એમાં વિઘન પણ ક્યારેક તરત આવી જાય. ભક્તિ માર્ગમાં વિઘન પણ બહુ આવે. એમાં એક અસુર આવ્યો છે. ભગવાન હોય ત્યાં બધાય આવે, ભક્તોય આવે ને અસુરોય પાવન થવા આવે. ઘડીકે ને ઘડીકે વિઘન આવે છે મહારાજ ઉપર. ઘડીક દેવો આવે તો વળી ઘડીક અસુરો આવે. બધા ભગવાન પાસે આવીને દર્શન કરી જાય. અસુર આવીને કેટલાય ઉલ્કાપાત કર્યા છે, દગદગતા અંગારાનો વરસાદ કર્યો છે આકાશમાંથી. અને બધા મૂંઝાઈ ગયા છે. પૃથ્વી કંપાયમાન થઈ છે. મનમાં પૃથ્વીને પણ ત્રાસ થયો છે. આવું ભયંકર વાતાવરણ કરી અને સૂર્યને ધૂંધળો કરી દીધો. ખૂબ માટી ઉડાડવા લાગ્યો છે. આવું છપૈયા ઉપર આપતકાળ જેવું વાતાવરણ થયું છે. અવારનવાર અસુરો છપૈયા ઉપર આવી અને છપૈયા વાસીઓને હેરાન કરે છે. જુદા જુદા રૂપ ધારણ કરીને આવે છે. એ સમયે સખાઓ મિત્રોએ ભગવાનને યાદ કર્યા છે. હે સખા બંધુ દીના દયાળ, હવે રાખો અમારી સંભાળ. હે સખા દીન બંધુ દયાળ, હવે રાખો અમારી
બાલ મિત્રોએ ભગવાનને પ્રાર્થના કરી કે હે સખા, હે દીનબંધુ, હે ઘનશ્યામ, અમને ઉગારો, આ અસુરના ત્રાસથી અમને બચાવો, બચાવો. એમ કરતા કરતા બાલ મિત્રોએ ભગવાનને પ્રાર્થના કરી. વળી ભગવાને સુદર્શન ચક્ર યાદ કર્યું. આજ્ઞા પામીને સુદર્શન ચક્રએ અસુરનું માથું ઉડાડી દીધું છે. આ રીતે દેવોએ પુષ્પવૃષ્ટિ કરી ભગવાનનું સ્વાગત કર્યું છે, ગાન કર્યું છે, જય જયકાર કરીને ભગવાનના વખાણ કરવા લાગ્યા છે. ધન્ય છે આ ધર્મકુમારને કે જેણે અવારનવાર આપતકાળથી છપૈયા વાસીઓની રક્ષા કરી છે. આવા ભગવાનના અનંત ઉપકારો આ છપૈયા વાસીઓ ઉપર છે.